ઈંધણ બચત અને સરકારી ખર્ચ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંતર્ગત પરિપત્ર જાહેર થયો। સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો। ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી કામકાજમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી। અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ પર રોક। રાજ્ય કે કેન્દ્રની બેઠકમાં ઓનલાઈન હાજરી આપવી। જિલ્લા બહારના પ્રવાસ પર નિયંત્રણ લાવવું। વધારાના સરકારી વાહનો જમા કરાવી દેવા। तो इलेक्ट्रिक व्हीकल ने प्राधान्य आपવું। जाहेर परिवहनનો મહત્તમ ઉપયોગ કરવો। ખરીદી માટે સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવું। તો આવા કેબિનેટ બેઠકના નિર્ણયોના આધારે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય અને કેન્દ્રની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સરકારી ખર્ચ અંગે ઈંધણ બચત અને સરકારી ખર્ચ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, તે અંતર્ગત પરિપત્ર સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, ઈંધણ બચત અને સરકારી ખર્ચ અંગે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, શું વધુ વિગત? અલગ અલગ 11 જેટલા મુદ્દાઓનો પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ગત સપ્તાહે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યા હતા। મૂળભૂત રીતે જે નિર્ણય હતો તેમાં ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં કરકસર કરવા અંગેનો આ નિર્ણય હતો અને તે અંતર્ગત હવે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કર્યો છે। પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી કામકાજમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે। આ ઉપરાંત અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ પર રોક લગાવી દેવામાં આવી છે। રાજ્ય કે કેન્દ્રની બેઠકમાં ઓનલાઈન હાજરી આપવી। આ ઉપરાંત જિલ્લા બહારના પ્રવાસો પર નિયંત્રણ રાખવા માટેનું સૂચન અંદર કરવામાં આવ્યું છે। વધારાના સરકારી વાહનો હોય તેને જમા કરાવી દેવા અને સાથે જ ઇલેક્ટ્રિક વ્હીકલને સૌથી વધારે પ્રાધાન્ય આપવું, તે પ્રકારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવો અને ખરીદી કરવી હોય તો તેના માટે સ્વદેશી વસ્તુને વધારે પ્રાધાન્ય આપવું। વિવિધ 11 જેટલી બાબતોનો અનુરોધ આ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ગીર સોમનાથમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોનો હંગામો। ડીઝલ નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા। પંપ સંચાલક પર મનમાનીના ગંભીર આક્ષેપ લાગ્યા। સોશિયલ મીડિયામાં વિરોધનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા કલેક્ટર સમક્ષ કાર્યવાહીની માંગ ઉઠી છે। પુરવઠા અધિકારીએ ખેડૂતોને તપાસની ખાતરી આપી છે। સોનારિયા ફાટક પાસેના વિકાસ પેટ્રોલિયમ પર ગેરવર્તનનો આક્ષેપ છે। કારમાં હજારોનું ડીઝલ, ટ્રેક્ટરને ₹500નું પણ નહીં। ખેડૂતો પેટ્રોલ પંપોની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તો આ વચ્ચે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આજથી કઠોળની આવક બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા મગ, અડદ, તલ સહિતના કઠોળના વેપાર પર સીધી અસર જોવા મળી રહી છે। માર્કેટ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે હાલ રાજ્ય બહાર માલ મોકલવામાં ભારે મુશ્કેલીઓ થઈ રહી છે। ટ્રકો સમયસર ઉપલબ્ધ ન હોવાથી કઠોળનો જથ્થો અટવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી કઠોળની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે અન્ય કૃષિ જણસોની ખરીદી અને આવક યથાવત ચાલુ રહેશે। ખેડૂતોનું કહેવું છે કે હાલ આગામી સિઝનની તૈયારી ચાલી રહી છે અને પાક વેચાણથી મળતી આવક ખેતી ખર્ચ માટે ખૂબ જરૂરી છે। ખરીદી બંધ થતાં હવે પાક સંગ્રહ કરવાની મજબૂરી ઊભી થઈ છે। બીજી તરફ વેપારીઓએ અને ડીઝલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચને લઈ ચિંતા વ્યક્ત કરી છે। હવે સરકાર ઝડપથી ઉકેલ લાવે તેવી ખેડૂતો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે। જણસમાં તો એવું છે કે આપણે અત્યારના હાલ પૂરતી આવકમાં મગ, અડદ, કઠોળની આવક ચાલુ છે, જેનું નિકાસી સાઉથ, રાજસ્થાન એવા બીજા રાજ્યોમાં થાય છે। જેના વચ્ચે આપણે અત્યારના હાલ તો એટલી આવક છે કે આપણી પાસે 2 દિવસ પૂરતો માલ છે, હરાજી આપણે કરી શકીએ। અને બારોબાર ટ્રાન્સપોર્ટેડનો પ્રશ્ન છે કે ગાડીઓ આવતી નથી। તો જ્યાં સુધી આ વેપારીનો માલ ન ઉપડે ત્યાં સુધી આપણે આગલો માલ લઈ ન શકીએ। ગાડીઓમાં ડીઝલનો પ્રશ્ન એમ કહે છે ટ્રાન્સપોર્ટ કે ડીઝલ મળે એટલે આવીએ। અમરેલીના ખાંભા શહેરમાં પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી પડી હતી। ખેતી કામ કરવા માટે ખેડૂતોને ડીઝલની વધુ જરૂર પડતી હોવાથી પેટ્રોલ પંપ પર દોડધામ મચી છે। ખેડૂતો કેરબા અને
ટિપ્પણીઓ લઈ અને લાઈન લગાવવા જોવા મળ્યા છે, ત્યારે ખેડૂતોએ આ હાલાકી વચ્ચે હૈયાવરાળ ઠાલવી હતી. હું 2 પંપ 3 પંપ ખાંભામાં છે, પણ 2 પંપમાંથી થોડું ડીઝલ પણ મળતું નથી. અને અહીંયા એચપીના પંપે મળે છે, પણ એ ખાલી 1000 રૂપિયાનું ડીઝલ મળે છે. અને અમારે ખેતી કામ એવા અટવાયેલા પડ્યા છે કે હજી ખેડવાનું બાકી છે, અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. હું 7 વાગ્યાનો અહીંયા લાઈનમાં ઊભો છું, પણ હજી મારો કાંઈ વારો આવ્યો નથી. વૈશ્વિક યુદ્ધની અસર રાજકોટના ધોરાજીમાં પણ જોવા મળી. ડીઝલની અછત હોવાથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા. લોકો ટ્રેક્ટર, છકડો રિક્ષા અને અન્ય વાહનો લઈ લાંબી લાઈન લગાવતા જોવા મળ્યા હતા. તો અમુક જગ્યાએ ડીઝલ મળવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને રોટાવેટર જેવી કૃષિ સાધનો માટે ડીઝલની જરૂર હોય છે, ત્યારે પૂરતું ડીઝલ ન મળતા ખેતી કેવી રીતે થશે તેવા સવાલો ખેડૂતો કરી રહ્યા છે. ધોરાજીમાં કોઈ જગ્યાએ ડીઝલ નથી અને અત્યારે ટ્રેક્ટરની સીઝન પૂરેપૂરી હાલે છે અને ફક્ત 3 ડીઝલ 1000 રૂપિયાનું ડીઝલ ખાલી નાખે છે. આમાં કઈ રીતે અમારે ખેતી કઈ રીતે કરવી? લિમિટેડ ડીઝલ મળે છે. મારે ગવર્મેન્ટને એટલી નમ્ર અપીલ કરવી છે તો અમારે જે સાધનો માટે જે કઈ ડીઝલની જરૂરિયાત છે એ પૂરી પાડે. આખી ધોરાજીમાં કોઈ પણ જગ્યાએ ડીઝલ છે નહીં. ડીઝલ ક્યાંય મળતું નથી. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપે છે, બાકી ક્યાંય નથી. લાઈનમાં ઉભું રહેવું પડે છે. મોરબીના હળવદ શહેર અને ચરાડવા ગામમાં આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતોની ભારે લાઈનો જોવા મળી રહી છે. આગામી સમયમાં વાવણી માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી મજબૂર ખેડૂતો છેલ્લા 4 દિવસથી રાત દિવસ કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલી હાલાકી છતાં પણ પંપ સંચાલકો દ્વારા ખેડૂત દીઠ 2000 જ ડીઝલ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ડીઝલની આ વિકટ અછતનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા જગતના તાતમાં રોષ જોવા મળ્યો છે. મોટા દાવાઓ વચ્ચે વાવ-થરાદ જિલ્લાના સરહદ વિસ્તારમાંથી પાણી મુદ્દે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ધરણીધર તાલુકાના કુંડાળિયા ગામમાં આજે પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ પશુઓ પણ પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ વિકાસના વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ ગામડાઓને તેમના હાલ પર છોડી દેવામાં આવે છે. વાવ-થરાદ જિલ્લાની રચના બાદ લોકોને આશા હતી કે પાણી જેવી મૂળભૂત સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ આજે પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે. લોકોનું કહેવું છે કે સરહદી ગામડાઓમાં રહેતા લોકોની સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ગામ લોકોએ ચીમકી આપી છે કે જો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજકોટમાં આધાર કેન્દ્ર સ્ટાફની ઘોર બેદરકારીનો આરોપ છે. વેસ્ટ ઝોન ઓફિસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં લાઇટ બંધ કરી કર્મચારીઓ ગપાટા મારી રહ્યા હતા. આધાર કાર્ડની લાંબી લાઈન હોવા છતાં સ્ટાફ નિશ્ચિત જોવા મળ્યો. લોકો ભલે ગરમીમાં શેકાય પણ સ્ટાફને કોઈ ચિંતા નહોતી. જાગૃત નાગરિકે કચેરીની અંદરનો વિડીયો બનાવ્યો, કોમ્પ્યુટર બંધ કરી અને સ્ટાફ ગપ્પા મારવામાં વ્યસ્ત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની કામગીરી સામે જાગૃત નાગરિક સવાલ ઉઠાવ્યા છે. શું દરરોજ આ રીતે મહાનગરપાલિકાની કચેરીમાં કામ થાય છે? મહાનગરપાલિકાના અધિકારીઓના આશીર્વાદથી લાલિયાવાડી ચાલે છે? કામ ચાલુ અંધારામાં અત્યારે આ લાઈટો ચાલુ કઈ હવે બરોબર. કેનું કામ ચાલુ બતાવો જરાક મને. ક્યાં ભાઈ બેઠા આમાં? ક્યાં કોઈનું આધાર કાર્ડ કોમ્પ્યુટર ક્યાં ચાલુ છે? ક્યાં ચાલુ છે? આ જોવો ને જરાક ક્યાં ચાલુ છે? ચાલુ નથી હજી નથી. પણ આ ક્યાં કોઈ બેઠું છે? મને કોઈ દેખાતું નથી કોઈનું કામ ચાલુ. બીજા ક્યાં બતાવો એનું આધાર કાર્ડનું ક્યાં ચાલુ બતાવો બતાવો ને. બતાવો તો ભાઈ તમારું આધાર કાર્ડ ક્યાં બતાવો કઢાવાળી વાત બોલો. તમારું નામ શું ભાઈ? બોલો ને તમારું નામ. આધાર કાર્ડ કઢાવાય તમે? આધાર કાર્ડ કઢાવ્યો ને તમે નામ તો કયો ખાલી. કેમનું આધાર કાર્ડ કઢાવ્યા? એટલે મારે તો બધા જોવું છે, મારે ખાલી કેવું છે કામ ચાલુ છે ને. તમે કરાવ્યા છો કે નથી આવ્યા? અરે પણ તમે કરાવ્યા છો કે નથી આવ્યા? ખાલી આ બસ તો તમારું કામ થાય છે ને તમારું કામ. બસ બીજું કે આપણે વિડીયો નથી ઉતારવો તમને.
વલસાડ જિલ્લાની ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દર્દીની ગંભીર હાલતના પગલે રોષે ભરાયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પિત્તાશયના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીને હાર્ટ એટેક આવ્યા બાદ તબીબો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં હોસ્પિટલ કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારે હોસ્પિટલ પ્રશાસન, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો તેમજ એનેસ્થેસિયા અથવા દવાઓનો ઓવરડોઝ આપવાનો સીધો આક્ષેપ કર્યો છે. બીજી તરફ આ વ્યાપક વિરોધ અને આક્ષેપો વચ્ચે હોસ્પિટલ પ્રશાસને પણ ખુલ્લો પડકાર કર્યો હતો. ઓપરેશન માટે અમે તૈયારી કરવા માટે બધું રિપોર્ટો કરાવ્યા. રિપોર્ટમાં અમને જાણ થઈ કે પેશન્ટનું હૃદય નબળું લાગે છે. એને હૃદયનો અટેક આવેલો હોય, સાથે સાથે હૃદયનો પણ અટેક આવેલો હતો. એના માટે અમે ઓપરેશન મુલતવી રાખ્યું અને અમે દવાને એવું ચાલુ કરી, હૃદયની દવા અને આ પાકની દવા બધી ચાલુ કરી. 2-3 દિવસ પેશન્ટ સારું રહ્યું, પણ પછી એમને ફરીથી હૃદયનો બીજો અટેક આવ્યો શનિવારે અને એના લીધે એમને વેન્ટિલેટર મશીન ઉપર ને મૂકેલા છે. એમને ટ્રીટમેન્ટ દઈ દેવાની, એમને અટેક નેચરલ અટેક આવ્યો છે એમ કીધું. મેં કે એવું હોઈ નહીં શકે. મેં કે ડૉક્ટર આપેલા જે પેશન્ટ હતા નરેન્દ્રભાઈ, એ હાલતા ચાલતા હતા. તરત 1 કલાકમાં એમને લાઈક વેન્ટિલેટર પર સુડાવી દીધા. એ તો ખોટું કહ્યું. મેં તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ હશે કે ઓવરડોઝ આપ્યો હશે એમ કીધું. તો બોલતા નથી, ચાલતા નથી. એમને સરખું પૂછ્યું કે તમે 100% કેટલા % ગેરંટી આપી શકો તમે? એમ કે અમારથી ગેરંટી નહીં, ભાઈ કેટલા % શું છે? મેં કે તમે ડૉક્ટર છો બરાબર, મને ખબર તો હોય ને માણસ સારું છે ખરાબ છે શું છે, જીવતો છે મરેલું, તમે કંઈ નથી કહેતા, તમે કેટલી ખબર પડીએ કે ક્યાં લઈ જવાનું શું લઈ જવાનું? પિત્તાશયનું મોહનડિયરમાં પહેલાં એણે તે સોનોગ્રાફી કરાવેલી હતી. એમાં એને પિત્તાશયમાં પથરી છે એવું બતાવેલું હતું. એ પિત્તાશયનું ઓપરેશન કરવા માટે એમને અહીંયા લાવેલા હતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં. એમણે એ ઓપરેશન કરવા માટે એને ઇમરજન્સીમાં લાવેલા હતા. એમણે એને એડમિટ કર્યો અને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એને પહેલાં હાર્ટનો કંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો અને એની ટ્રીટમેન્ટ વખતે એને હાર્ટ એટેક આવ્યો એવું ડૉક્ટરે જણાવ્યું અમને. બરાબર, એ હાર્ટ એટેક આવ્યો પછી તે ડૉક્ટરે એમને કીધું કે એના પણ હૃદયનો હુમલો થયો છે. સરને અમે પૂછ્યું કે હૃદયનો હુમલો કેવી રીતે થયો? એ તો સારો પેશન્ટ હતો, આપણે જેમ નોર્મલી વાત કરી શકે, તો પછી હૃદયનો હુમલો કેવી રીતે આવ્યો એને પણ? ડૉક્ટર કહે એ હુમલો એને આવ્યો છે ટ્રીટમેન્ટ વખતે. જ્યારે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી, એના નાકમાં જ્યારે નળી ગયેલી ત્યારે પેશન્ટ આખો ધ્રુજી ઉઠ્યો, એકદમ ગભરાઈ ગયેલો. અમદાવાદના મેમકો ડેપોમાં એએમટીએસના ડ્રાઈવરોમાં પગાર વધારો અને કામકાજના નિયમોને લઈ અસંતોષ જોવા મળ્યો. માતેશ્વરી કંપનીના અંદાજે 90 જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા. ડ્રાઈવરોએ બસ બ્રેકડાઉનના કારણે હાજરીમાં કપાત થતી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ નિયમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી. જોકે આખરે કંપની અને ડ્રાઈવરો વચ્ચે ચર્ચા બાદ સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની ટીમે ફૂડ ચેકિંગ હાથ ધર્યું હતું. ખાણીપીણી ધંધાર્થીઓ પર તપાસ કરવામાં આવી હતી. શહેરમાં 18 સ્થળોએ ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. બંસી ડેરીનું પનીર સેમ્પલ તપાસમાં ફેલ થયું હતું. લાયસન્સ મુદ્દે કેટલાક વેપારીઓને નોટિસ આપી હતી. ઉનાળાને લઈ અને આઈસ્ક્રીમ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી હતી. શ્રીખંડના નમૂના પણ તપાસ માટે લેવામાં આવ્યા હતા. ગાયત્રી ડેરીમાંથી પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અંગે ગંભીર આક્ષેપ કર્યા છે. કેન્દ્ર સરકારના હાઉસહોલ્ડ સોશિયલ કન્પન્ઝનમાં સર્વે રિપોર્ટના આધારે કોંગ્રેસે ભાજપના સરકારના આરોગ્ય મોડેલને નિષ્ફળ ગણાવ્યું છે. રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને લઈ કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન હેલ્થના રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આપણે જેને કહી શકાય કે ગુજરાત રાજ્યમાં મેડિકલ અને નોન મેડિકલ એક્સપેન્ડિચર ઉપર ખર્ચ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં 28,516 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 53,747 રૂપિયાનો ખર્ચ થાય છે. ચોંકાવનારી બાબતો એ છે કે ગુજરાત રાજ્યમાં તેને કહી શકાય કે લોકો સરકારી વ્યવસ્થાની જગ્યાએ ખાનગી વ્યવસ્થાઓમાં વધારે વિશ્વાસ મૂકી રહ્યા છે.
આણંદ હોસ્પિટલમાં એસીબીની સફળ ટ્રેપ. ઓર્થોપેડિક સર્જન લાંચ લેતા ઝડપાયો હતો. ડોક્ટર ચિંતન શાહ રંગે હાથ ઝડપાયો. ઓપરેશન માટે 6,000 માંગ્યા હતા. 3,000 લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. ઓપરેશન થિયેટર લોબીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગીર ગઢડાના જૂના ઉગલા ગામે દીપડાનો હુમલો. વાડીમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. શ્રમિકોના બૂમાબૂમથી દીપડો નાસી છૂટ્યો હતો. જંગલ બોર્ડર હોવાથી વન્ય પ્રાણીની અવરજવર હોય છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. ગીર ગઢડામાં દીપડાના હુમલાથી ભયનો માહોલ સર્જાયો છે. કચ્છના ભુજમાં આવેલા મ્યુઝિયમમાં ત્રિદિવસીય કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. કલાવિધિ 2026ના આ આયોજનમાં કલાકારોની કૃતિઓ અને કલા યાત્રા અને વિગતવાર સંવાદ યોજાયો. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. दिवसीय हमारे यहाँ पर एक प्रोग्राम का आयोजन किया गया है. ये मुख्य उद्देश्य हमारा वर्ल्ड म्यूजियम डे के उपलक्ष्य में था, जिसमें हमने कच्छ यूनिवर्सिटी के विजुअल आर्ट डिपार्टमेंट के को साथ लिया है और 3 दिवस जो कि हमने अलग अलग प्रोग्राम किए. पहले दिवस के अंदर हमने ये जो गैलरी आप देख रहे हैं मेरे पीछे, जो यहाँ के स्टूडेंट्स के द्वारा बनाई गई थी, उसका लोकार्पण माननीय वीसी साहब के द्वारा किया गया. सेकेंड डे जो कि वर्ल्ड म्यूजियम डे का था, उसमें हमने जो एक्सपर्ट थे उनको बुलाया और विश्व संग्रहालय दिवस और आज के संग्रहालय में किस तरीके से लोग सोचते हैं और संग्रहालय की क्या उपयोगिता है, उसके बारे में डिस्कशन किया गया. તો ઉત્તર ભારતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ છે. દિલ્હી એનસીઆરમાં ભીષણ ગરમીની અસર જોવા મળી. સફદરગંજ અને પાલમમાં 45.1 ડિગ્રી, પંજાબ હરિયાણામાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે. તો હરિયાણાના રોહતકમાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ફરીદકોટામાં તાપમાનનો પારો 47.3 ડિગ્રી પહોંચ્યો હતો. તો ઉત્તર ભારતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું. સાંજે 5:30 કલાકે અનેક વિસ્તારમાં તાપમાન 45 ડિગ્રી હતું. સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું. હિમાચલ પ્રદેશમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કાંગડા અને સોલાનમાં લૂ ફૂંકાવાની આગાહી છે. રાજ્યમાં ગરમી અને ઉકળાટ રહેશે. હવામાન વિભાગની આગાહી. 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધઘટ રહેશે. 40 થી 41 ડિગ્રી તાપમાન રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. इससे 25 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है कोई अगले 24 घंटा तक बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा. धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी. और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में, इक्का दुक्का स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा. अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों, और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है. और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है. और हमारा जो ऑनसेट डेट केरला में है, जो फोरकास्ट दिया गया है 26 मई को दिया गया है. जो मॉडल एरर इसमें ±4 डेज रहता है. जो उसका नॉर्मल जो सामान्य डेट है 1 जून को है. રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ. રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધઘટ થવાની સંભાવના. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. મહેસાણાના ખેરાલુના ખેડૂતોમાં પાણી મુદ્દે ખુશી જોવા મળી છે. 14 ગામના તળાવો ભરવા મંજૂરી આપવામાં આવી છે. 24 ચેક ડેમ ભરવા સરકારે મંજૂરી આપી છે. પાઇપલાઇનથી પાણી લિફ્ટ કરવામાં આવશે. ₹95 કરોડની મંજૂરીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. હોટલપુરમાં ધારાસભ્ય સન્માન કાર્યક્રમ યોજાયો. તો ખેરાલુ ધરોઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરી તળાવો ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ધરોઈથી 10 કિલોમીટર દૂર આવેલા
અડોલની અને ડભોડાની આજુબાજુના 14 ગામો નો સિંચાઈ માટે ધરોઈનું પાણી મળતું નહોતું. અમારા આ વિસ્તારના ખેડૂતોની સતત માગણી મારી પાસે આવતી હતી. આની માગણી મેં ગુજરાત સરકારમાં રજૂઆત કરતો ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના ત્યાં રજૂઆત કરતો આ વિસ્તારના 14 ગામોમાં તળાવો ભરવા માટે અને 24 ચેક ડેમો ભરવા માટે ધરોઈથી આખું લિફ્ટ કરીને પાણીથી આ તળાવ ભરવાનો ગુજરાત સરકારે મંજૂર કર્યું છે